નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજના વિડીયોમાં એક એવી ખબર લઈને આવ્યા છીએ જે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી ધરાવતા કરોડો ખેડૂતો માટે જીવન બદલી દે તેવી સાબિત થઈ શકે છે। જો તમે કેસીસી લોન લીધી છે તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેસીસી કિસાન કર્જ માફી યોજના 2025 વિશે। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે કેસીસી લોન માફી યોજના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે અને શક્યતા છે કે આજે રાતથી આ નિયમોનો લાગુ પડી શકે છે। ખાસ કરીને 2020થી માંડીને 2023 વચ્ચે જે લોકોને લોન લીધી છે તેમને રાહત। એનપીએ બની ગયેલા ખાતાવાળા ખેડૂતો માટે આ સમાચાર મોટી રાહત છે। ખેડૂત મિત્રો, કેસીસી કર્જ માફી યોજના 2025 વિશે આપણે જાણીશું। આ યોજના હેઠળ સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્ત કરવા તથા ખેતી ક્ષેત્રે ફરી મજબૂતી બનાવવું તથા નાના અને સીમાંત ખેડૂતોને પ્રાથમિકતા આપવી। ખેડૂત મિત્રો, કેસીસી દ્વારા લેવામાં આવેલી લોન, ખેતી સંબંધિત લોન આ યોજનામાં આવરી લેવામાં આવશે। ખેડૂત મિત્રો, કેસીસી કર્જ માફી યોજના 2025ના નિયમો આ મુજબ છે, જેમાં જમીન મર્યાદા 2 એકરથી લઈને 5 એકર સુધીની તથા લોનનો સમયગાળો 2020થી લઈને 2023 વચ્ચે લીધેલી કેસીસી લોન હોવી જોઈએ। લોનનો પ્રકારમાં જોઈએ તો માત્ર ખેતી અને ખેતી સંબંધિત કામ માટે લીધેલ હોવી જોઈએ। અન્ય શરતોમાં જોઈએ તો માન્ય કેસીસી કાર્ડ હોવું જોઈએ, આધાર લિંક સાથે બેંક ખાતું હોવું જોઈએ, અગાઉ કોઈ પણ કર્જ માફી યોજનાનો લાભ ન લીધેલ હોવો જોઈએ। ખેડૂત મિત્રો, કેસીસી કર્જ માફી યોજના 2025ની અંદર અરજી કરતા પહેલાં આ દસ્તાવેજો જરૂરથી ચકાસો, જેમ કે આધાર કાર્ડ, જમીન દસ્તાવેજ, ખેડૂત નોંધણી તથા કેસીસી લોનની વિગતો, બેંક પાસબુક તથા આધાર લિંક સાથે મોબાઈલ નંબર હોવો જોઈએ। ખેડૂત મિત્રો, કેસીસી કર્જ માફી યોજના 2025માં અરજી કરવાની પ્રક્રિયા બહુ સરળ છે। તમારે કેસીસી જારી કરનાર બેંકમાં જાઓ, કેસીસી કર્જ માફી યોજના 2025નું ફોર્મ માંગો, ત્યારબાદ દસ્તાવેજો જોડો, ત્યારબાદ ફોર્મ ભરીને જમા કરાવો। બેંક દ્વારા વેરિફિકેશન થશે તથા વેરિફિકેશન પછી તમારું નામ લાભાર્થી યાદીમાં મોકલવામાં આવશે। ખેડૂત મિત્રો, અમે તમને સૂચન કરીએ છીએ કે કોઈ દલાલને પૈસા ના આપો, ફક્ત બેંક અથવા અધિકૃત સૂચનો પર વિશ્વાસ રાખો, ખોટી માહિતીથી બચો। ખેડૂત મિત્રો, કેસીસી કિસાન કર્જ માફી યોજના 2025 ખેડૂતો માટે એક નવો આશાનો કિરણ છે। જો તમે પાત્ર છો તો સમય બગાડ્યા વિના તમારી બેંકનો સંપર્ક કરો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। જય જવાન, જય કિસાન।